શ્રી વલ્લભના રૂપમ તત ત્રિતયાત્મકમ, ત્રિતયાત્મક સ્વરૂપની ચર્ચા છે. જે સર્વોત્તમ સ્તોત્રમાં પહેલા 3 નામ શ્રી ગુસાઈજી પ્રભુ ચરણે આપણને બતાવ્યા, અને બાકી બધા જ નામ એમના સહાયક છે. આનંદ પરમાનંદ શ્રી કૃષ્ણાસ્ય, આ પહેલા 3 નામ જેમાં મહાપ્રભુજીના 3 પ્રકારના સ્વરૂપની ચર્ચા કરી છે. તો સ્વરૂપ જ્ઞાન કરવા માટે, કારણ કે જો વ્યક્તિ એક જ હોય પણ અનેક સ્વરૂપે બિરાજમાન હોઈ શકે. પ્રભુ એક જ છે પણ અનેક સ્વરૂપે વિદ્યમાન છે. શ્રી મહાપ્રભુજીના સ્વરૂપમાં આ 3ની વાત. પહેલું નામ સર્વોત્તમ સ્તોત્રમાં કહ્યું આનંદાય નમઃ. અને આનંદાય નમઃ કઈ રૂપમ તત ત્રિતયાત્મકમ, ત્રિતયાત્મક સ્વરૂપ મહાપ્રભુજીના. એનું પહેલું સ્વરૂપ, 3 પ્રકારના સ્વરૂપમાં પહેલું આનંદાય કહીને કહ્યું આપ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ છો. કારણ કે વેદમાં બ્રહ્મની વ્યાખ્યા કરી છે આનંદ માત્ર કરપાદ મુખોદરાદિ, જે સર્વાંગ આનંદમય છે એ કૃષ્ણ છે. કૃષ્ણ શબ્દની વ્યાખ્યા છે કૃષિર્ભુવાચકો શબ્દ નિર્વૃત્તિવાચક તયોરૈક્ય પરબ્રહ્મ કૃષ્ણિત્ય વિધીયતે. કૃષિર્ભૂ ભૂ સત્તાયામ, જેની સર્વત્ર આનંદ રૂપ સત્તા છે એ જ કૃષ્ણ છે. તો પ્રભુ રૂપ સાક્ષાત શ્રી વલ્લભ છે. આપણે ત્યાં તો હરિરાયજી કહે જે ઠાકોરજી અને વલ્લભમાં ભેદ જાણે એને આસુરી જાણવું. આ બંનેમાં જે ભેદ જાણે, કારણ ગુરુ ગોવિંદ હોવું ખડે એ તો મર્યાદા માર્ગની વાત છે. અહીંયા તો યહી તેહી તેહી એહી કછું ન સંદેહી. હું શ્રીજીને જોઉં તો એમના મુખમાં વલ્લભ દેખાય, અને વલ્લભને જોઉં તો જાકે રોમ રોમ પ્રતિ પ્રકટિત કોટી ગોવર્ધન રાય શ્રી વલ્લભ વરનું કહા બળાય. શ્રી અમારા શ્રી વલ્લભના રોમ રોમમાં કરોડો ગોવર્ધનનાથના દર્શન થાય. આજે પણ શ્રીનાથજી બાબામાં મહાપ્રભુજીને જોવા હોય ને તો સ્નાન યાત્રાના દિવસે જવું શ્રીનાથજી દર્શન કરવા. એ ધોતી ઉપરણા ધારણ કરેલા શ્રીનાથજી બાબાના દર્શન કરો તો તમને એમ લાગે જાણે સાક્ષાત મહાપ્રભુજી ઠાડા ન હોય, એવા દર્શન થાય. તો બંનેમાં ભેદ થોડી છે. સૂર કહા કહે દ્વિવિધ આંધરો બિના મોલ કો ચહેરો. દ્વિવિધ આંધરો जिसको दो नहीं दिखाई देते ऐसा अंधा हूं. મેં ક્યારે ભેદ કરીને જાણ્યો જ નથી. કારણ કે જ્યારે સુરદાસજીને પૂછવામાં આવ્યું 1.25 લાખ પદ તમે ઠાકોરજીના રચ્યા પણ મહાપ્રભુજીનું એકે પદ ન રચ્યું. તબ સુરદાસજીને કહા ન્યારો દેખતો તો ન્યારો ગાતો. ભેદ જોયા હોત તો ભેદ કરીને ગાત. મેં તો હંમેશા વલ્લભને જ જોયા છે, ખાલી નામ શ્રીજીનું ધર્યું છે. છતાંય તમે કહો છો તો કહું છું દ્રઢ ઈન ચરણન કેરો ભરોસો. એક વલ્લભના નામમાં ભરોસો રાખવાથી શું થાય? જો તમે શબ્દો ગણો ને દ્રઢ ઈન ચરણન કેરો ભરોસો, કેટલા થયા? 13 અને 13 અક્ષર થાય. તો વલ્લભના ચરણોમાં દ્રઢ ભરોસાથી શું થાય? અષ્ટાક્ષરના 8 અને પંચાક્ષરના 5 આ બંને મંત્રો સિદ્ધ થઈ જાય. ટોટલ થયા 13 ને 8 ને 5 13. એટલે જ પહેલા દ્રઢ ચરણના કેરો ભરોસો એનું કરો તો 13 અક્ષર થાય. અષ્ટાક્ષર પંચાક્ષર સર્વ ગ્રંથ સહિત શ્રી વલ્લભના નામમાં એ છે પૂર્ણ પ્રતીત. દયારામભાઈ એટલે જ કહે છે એક વલ્લભના નામમાં અષ્ટાક્ષર પંચાક્ષર શ્રીમદ ભાગવત સહિત શ્રી વલ્લભના નામમાં એ છે પૂર્ણ પ્રતીત. શ્રી વલ્લભના નામમાં બધું. યાહી મેં યમુના, યાહી મેં ગોકુલ, યાહી મેં બ્રજમંડલ. તો આનંદાય નમઃ કઈ કહ્યું છે કે આ વસ્તુતઃ કૃષ્ણ એવ. સાક્ષાત એ જ કૃષ્ણનું સ્વરૂપ શ્રી વલ્લભ છે. કોઈ એમ કહે અમે કેમ માનીએ? મર્યાદા માર્ગી કોઈ ભક્ત એમ કહે કે તમારે તો ગુરુ છે તમે કહો, અમે કેમ માનીએ? તો કહું કે અમે નહીં, આ તો પુરાણો કહે છે. ભવિષ્ય પુરાણમાં સ્પષ્ટ ઉલ્લેખ છે. મહાપ્રભુજી તો હમણાં 550 વર્ષ પૂર્વ થયા, પુરાણો તો 1000 વર્ષ પૂર્વ લખાયા, અને પુરાણોમાં સ્પષ્ટ નામ સાથે ઉલ્લેખ અગ્નિ રૂપો દ્વિજાચાર્યો ભવિષ્યામિહ ભૂતલે વલ્લભો અગ્નિ રૂપ શાદ વિઠ્ઠલ પુરુષોત્તમ. દયારામભાઈ મહાપ્રભુજી પૂર્વ થઈ ગયા, નરસિંહ મહેતા પૂર્વ થઈ ગયા, અને નરસિંહ મહેતાએ ગાયું શ્રી વલ્લભ વિઠ્ઠલ પ્રગટશે પુષ્ટિ માર્ગ વિશદ કરશે નિસ્સાધન જનતે તારશે. નરસિંહ મહેતાનો સમય 600 વર્ષ પૂર્વનું છે, અને પહેલા વધાઈયા પુષ્ટિ માર્ગના નરસિંહ મહેતા કહેવાય છે. કારણ કે બાકી અષ્ટ સખાઓએ મહાપ્રભુજી પ્રગટ્યા પછી વધાઈ ગાઈ, પણ નરસિંહ મહેતાએ તો મહાપ્રભુજી પ્રગટ્યા પહેલા ગાઈ છે, અને એટલા માટે એમને વધાઈયા કહેવાય છે પુષ્ટિ માર્ગ.
તો આનંદાય કહીને કહ્યું કે આ સાક્ષાત વસ્તુતઃ કૃષ્ણ એવ, સાક્ષાત પ્રભુનું જ સ્વરૂપ છે મહાપ્રભુ, એમાં કોઈ ભેદ જાણવો નહીં. અને એટલા માટે આનંદાય કહ્યું, કારણ કે વેદમાં બ્રહ્મને આનંદ રૂપ કહ્યા, અને એ વેદમાં બતાવેલા બ્રહ્મ નંદ બાબાના ઘરે પ્રગટ થયા, એટલે તો નંદ મહોત્સવમાં આપણે કહીએ છીએ નંદ ઘેર આનંદ ભયો. કારણ કે વેદમાં બ્રહ્મને આનંદ રૂપ કહ્યો, એટલે કે નંદ ઘેર એ જ વેદનો આનંદ થયો. પણ કઈ રીતે, કયા નામે થયો? તો કે જય કનૈયાલાલ. પણ થયો છે આનંદ, પ્રગટ થયો છે બ્રહ્મ, અને એ જ લક્ષ્મણ ભટ્ટજીને ત્યાં પ્રગટ થયા. એટલા માટે પહેલું નામ આનંદાય નમઃ. તો વેદમાં આનંદ, નંદ બાબાના ઘરે આનંદ, અને એ જ આનંદ લક્ષ્મણ ભટ્ટજીના ઘરે આનંદ. અને એટલા માટે આનંદાય કહી, આનંદ રૂપ આપને કહ્યા, કૃષ્ણ રૂપ આપને કહ્યા. બીજું સ્વરૂપ મહાપ્રભુજી રૂપમ તત ત્રિતયાત્મકમ. તો મહાપ્રભુજીના એમ ત્રણ સ્વરૂપ, વિરહાત્મક, સંયોગાત્મક અને ભાવાત્મક. વિરહાત્મક સ્વરૂપ વલ્લભ પોતે, રસાત્મક સ્વરૂપ શ્રી ગુસાઈજી, અને ભાવાત્મક સ્વરૂપ શ્રી દમલાજી. રૂપમ તત ત્રિતયાત્મકમ. તો બીજું સ્વરૂપ સમજાવતા કહ્યું, બીજું નામ સર્વોત્તમ સૂત્રમાં પરમાનંદાય નમઃ. આ મહાપ્રભુજીનું બીજું સ્વરૂપ. શ્રી વલ્લભને આ ત્રણ સ્વરૂપે આપણે ભજીએ છીએ, સેવીએ છીએ, માનીએ છીએ. તે પ્રભુ રૂપ પણ છે, અને આ પરમાનંદાય કહીને કહ્યું એ સાક્ષાત સ્વામીજી રૂપ છે. સાક્ષાત સ્વામીજીનું સ્વરૂપ શ્રી મહાપ્રભુજી છે. કારણ આનંદને કોણ માણે છે લીલામાં? તો કહ્યું સ્વામીજી. પ્રભુને જે માણે અને આનંદને જે માણે એ પરમાનંદી થાય. એટલે પરમાનંદ આ નિત્ય લીલામાં સર્વોપરી આનંદ એ સ્વામીજીને થતો આનંદ છે. અને એટલા માટે એ પરમાનંદાય નમઃ કહી તમ સ્તોત્રમાં સંકેત કર્યો કે આ મહાપ્રભુજી સાક્ષાત સ્વામીજીનું સ્વરૂપ છે. એટલા માટે આપણે ત્યાં નિત્ય લીલામાં એવો પ્રસંગ કહેવામાં આવે છે કે જ્યારે એકવાર વ્રજભક્તો બધા યમુનાજી પાસે ગયા અને વિનંતી કરી કે આજે રાસના સ્વામીની આપ બનો અને રાસ થાય. અરે સ્વામીજીને ખબર પડશે તો ખીજશે. એ નિકુંજમાં બિરાજા હશે ત્યારે રાસ કરીશું, એમને નહીં ખ્યાલ આવે. બહુ આગ્રહ કર્યો ગોપીજનોએ, ત્યારે સ્વામીજી રૂપે મુખ્ય યમુનાજી વિરાજમાન થયા અને મહારાસ થવા લાગ્યો. મહારાસની ધ્વનિ શેખ સ્વામીજી સાથે નિકુંજમાં પહોંચી પાસે કિંકણીઓના શોર પહોંચ્યા, મધુર ગાનના ધ્વનિઓ પહોંચ્યા. સ્વામીજીને થયું અરે મારા વગર મહારાસ. ભાગતા 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 સ્વામીજી આવવા લાગ્યા. સર્વ ગોપીજનોને ખબર પડી, વ્રજભક્તોને ખ્યાલ આવ્યો, અરે શું કરીએ? યમુનાજીને ખ્યાલ આવ્યો સ્વામીજી પધારશે, પધારી રહ્યા છે, ખબર પડશે તો ખીજશે. એટલે યમુનાજી તો જલ પ્રવાહ રૂપે વહેવા લાગ્યા. અને વ્રજભક્તોને થયું કે અમે ક્યાં જઈએ? વિચાર થયો, પુષ્પનું સ્વરૂપ ધારણ કરી ફૂલની માલા બની ઠાકોરજીના શ્રી કંઠમાં બિરાજમાન થઈ ગયા. સ્વામીજી આવ્યા, ધૂળની ડમરીઓ ઉડતી દેખાઈ, હજી નાદના એ ગુંજારો હજી થઈ રહ્યા હતા. કહ્યું પ્રભુ આપ અહીંયા એકલા ઠાડા છો? મને તો એમ લાગ્યું ત્યાં કે અહીંયા મહારાસ થઈ રહ્યો છે, અને પ્રભુ મારા વગર રાસ. પ્રભુ મૌન થઈને ઉભા રહ્યા. સ્વામીજી ચારે બાજુ જોવા લાગ્યા તો ટિકટમાં કલકલ કલકલ યમુનાજી વહી રહ્યા છે. ચારે તરફ દ્રષ્ટિ કરતા સ્વામીજીની દ્રષ્ટિ પડી ઠાકોરજીના શ્રી કંઠમાં રહેલા એ પુષ્પની માલા. અરે આ માલાજી ક્યાંથી આવી? આવા પુષ્પો તો ક્યારે જોયા નથી. નિશ્ચિત આ વ્રજભક્તો જે મારા વગર મહારાસ કરી રહ્યા હતા એ પુષ્પ બનીને માલાજીમાં બિરાજમાન થઈ ગયા. ઠાકોરજીની સન્મુખ નિકટ આવ્યા યમુના શ્રી સ્વામીજી, અને એટલા ખીજાયેલા હતા એ માલા પકડીને જ્યાં ખેંચી, તૂટ પડી મોતીન કી માલા, રાસ વિલાસ ગહે કર પલ્લવ. અને માલા તૂટી, અને જે નિત્ય લીલાના વ્રજભક્તો હતા, ભક્તો હતા, એ બધા ભૂતલ પર પડ્યા. એક વાર ઠાકોરજી મહારાસ કરી રહ્યા છે, અને રાસ કરતા કરતા પ્રભુનું મુખારવિંદ ઉદાસ જોયું. સ્વામીજી રાસ કરતા કરતા જ્યારે દ્રષ્ટિ પડી ઠાકોરજીના મુખારવિંદ પર, નિકટ આવીને કહે પ્રભુ રાસમાં આપ ઉદાસ કેમ? ત્યારે ઠાકોરજીએ કહ્યું કે એ જે લીલાથી વિખૂટા પડેલા જીવો એમની સુધી મને આવી રહી છે. આ રાસનો આપણે બધા તો આનંદ કરી રહ્યા છીએ, પણ જે લીલાના જીવો વિખૂટા પડ્યા એ આ રાસના આનંદથી વંચિત છે.
મને તાપ છે કે આ વ્રજભક્તો પાછા ક્યારે મારી લીલામાં પ્રાપ્ત થશે. મને એક એક વ્રજભક્તો પાછા લીલામાં પ્રાપ્ત થાય તો મને રાસનો આનંદ આવે. અને ત્યારે સ્વામીજીએ કહ્યું, પ્રભુ વચન આપું છું, મારે કારણે આ લીલાના જીવો ભૂતલ પર પડ્યા છે, તો હું પોતે ભૂતલ પર જઈ એક એકનું બ્રહ્મ સંબંધ કરાવી અને ફરી લીલામાં એમનો અંગીકાર કરાવી. અને આ સંકલ્પ લઈ સ્વયં સ્વામીજી ભૂતલ પર શ્રી વલ્લભ સ્વરૂપે પધાર્યા. અને લીલા હોતી જૂની નાતર લીલા હોતી જૂની, જો પે શ્રી વલ્લભ પ્રગટ ન હોતે વસુધા રહેતી. ભાગ્ય ન વલ્લભ ભૂતલાય, પુષ્ટિ મહારસ દેન પ્રગટે પુષ્ટિ મહારસ દેન. श्री महाप्रभु जी भूतल पर स्वयं स्वामिनी जी श्री वल्लभ रूप से आए. एक एक दैवी जीवों ने निकट गया. प्रतीक्षा न करी કે જે દૈવી હશે આવશે મારી પાસે. ના ના, મારે કારણે ભૂતલ પર આયા છે તો એમના ઘરે જઈ અને એમનો સ્વીકાર કરી અને એમને બ્રહ્મ સંબંધ કરાવી ફરી લીલામાં અંગીકાર કરાવીશ. એટલા માટે તો આપણે ત્યાં ચણસ્પર્શ પણ કરીએ તો ડાબો જમણો અને ડાબો કરીએ. ચણસ્પર્શનો આ પ્રકાર છે, પેલા ડાબો પછી જમણો પછી ડાબો. કારણ કે લીલાના જીવો હતા એટલે પહેલા પુષ્ટિમાં હતા, એટલે પ્રભુનો પેલા વામ અંગ ડાબો અંગ એટલે પુષ્ટિ અંગ એનો સ્પર્શ કરી. પછી આ ભૂતલ પર મર્યાદામાં આવ્યા એટલે જમણો સ્પર્શ. અને મહાપ્રભુજીએ કૃપા કરી ફરી લીલામાં અંગીકાર કર્યો એટલે પાછો ડાબો ચરણ સ્પર્શ. ભાગ્ય ન વલ્લભ ભૂતલાય. મહાપ્રભુજી ખુલ્લા ચરણારવિંદથી પૃથ્વી પ્રદક્ષિણા કરે છે. એ ભૂમિ પણ પોતાના ભાગ્યની સરાહના કરે. અને સઘળી જે ગોલોકની લીલા હતી મહાપ્રભુજીએ ભૂતલ પર પ્રગટાવી. કારણ કે જ્યાં સ્વામીજી પધારે વહાં સભી લીલાएं आ जाती. શ્રી મહાપ્રભુજી જ્યાં જ્યાં પધાર્યા, આ બેઠક ચરિત્રમાં પણ જુઓ ને, ભલે ગમે ત્યાં ઇઠિયા ઋષિઓ નૈમિષારણ્યમાં પધાર્યા તો એ પ્રગટ થઈ ગયા, વેદ વ્યાસજીની ગુફામાં ગયા તો વ્યાસજી પ્રગટ થઈ ગયા. જ્યાં જ્યાં શ્રી વલ્લભ પધારે ત્યાંની આધિ દૈવિક અને આધ્યાત્મિક જે દિવ્યતાઓ છે એ બધી પ્રગટ થઈ જાય છે. આ બધી જ લીલાઓ ભૂતલ પર પ્રગટાવી. નહીં તો આ બધું ભૂલાઈ ગયું હોય. જો ને, હજારો વર્ષ પહેલા થયેલા એ બધા ઉત્સવો આજે આપણા ઘરે ઘરે નથી થતા. આજે પણ એ નંદ મહોત્સવ થાય, આજે પણ એ હિંડોળા થાય, આજે પણ સાંજી થાય, આજે પણ દાન લીલા થાય. આ બધી જ લીલાઓ, નહીં તો આ બધી લીલાઓ જૂની વિસરાઈ જાય. પણ સ્વામીજી આ બધી ભૂતલ પર પ્રગટાવી. એટલે પુષ્ટિ માર્ગ એ ભૂતલનો માર્ગ છે. અહીંયા મર્યા પછીના વાયદા નથી કે અહીંયા જશો ને આ લોકમાં જશો ને પેલા લોકમાં જશો. કારણ કે ગયા એ કોઈ આવીને કહેતું નથી ક્યાં જઈને આયા. આપણે તો અહીંયા આનંદ માણવાનો છે. અને અહીંયા જે સુખ મળવાનું છે મહાપ્રભુજીની કાનીથી, એ ત્યાં લીલામાં નહીં મળે. ત્યાં તો અધિકાર અનુસાર સેવા મળશે. અને અહીંયા તો મહાપ્રભુજીએ બધો અધિકાર જ તમને આપી દીધો છે. ત્યાં અધિકાર પ્રમાણે સેવા છે ને અહીંયા તો અધિકાર જ તમારો ઠાકોરજી પર. મંગળાથી લઈને શયન સુધી, જન્માષ્ટમીથી વર્ષોત્સવનો ક્રમ શરૂ થાય ને પાછા જન્માષ્ટમી સુધી, આ બધોય આનંદ અહીંયા છે. અને એટલા માટે પુષ્ટિ માર્ગી જનોએ મર્યા પછી ક્યાં જઈશું એ ચિંતા નહીં કરવી, પણ ભૂતલ પર આયા છે તો કયો લાભ લઈ લેવો એની ચિંતા પહેલા કરવી. કે આ ભૂતલ પર એ વૈષ્ણવ દેહ મળ્યો, વૈષ્ણવના ઘરે જન્મ મળ્યો, ભગવત સેવા મળી. નહીં તો અમારે તો ગોપાલદાસજી કે તેને ઉપર રહ્યા દેવ ધિક્કાર બોલે કણિકા ન ચાખી. કે આ તને વૈષ્ણવ દેહ મળ્યો, વૈષ્ણવ કુળમાં જન્મ મળ્યો, ઘરે ભગવત સેવા મળી, તોય તું રંચક ભગવત સેવાનો લાભ ન લઈ શક્યો, તો તેને ઉપર રહ્યા દેવ ધિક્કાર. એનાથી મોટો દુર્ભાગી કોણ હોય? અને એટલા માટે મહાપ્રભુજીએ કૃપા કરીને આપણને ભગવત સેવાનો અધિકાર આપ્યો છે. શ્રી મહાપ્રભુજીનું આ બીજું સ્વરૂપ જે આપણા માટે સેવનીય આરાધનીય છે એ આ સ્વામીજીનું સ્વરૂપ છે. અને ત્રીજું સ્વરૂપ આપણે ત્યાં ગુરુ સ્વરૂપ, સાક્ષી સ્વરૂપ, આચાર્ય સ્વરૂપ, દ્વિજકુલ પ્રગટે શ્રી હરિ. એ સાક્ષી સ્વરૂપ કૃષ્ણાનંદ દ્વિજ રૂપ પ્રગટે કૃષ્ણાનંદ, સાક્ષાત પ્રભુના મુખારવિંદનું સ્વરૂપ એ શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ છે. અને મુખારવિંદમાં 7 ધર્મો બિરાજમાન છે. એ 7 ધર્મો શ્રી વલ્લભના સ્વરૂપમાં બિરાજમાન છે. ભગવત મુખારવિંદનું પ્રાગટ્ય છે એટલે ભગવત મુખારવિંદમાં 7 ધર્મો કહેવાય. પહેલો ધર્મ એમાંથી વેદોનું પ્રાગટ્ય છે. જાત લક્ષણ, જે લક્ષણ કહીએ મુખારવિંદના, એમાં પહેલું લક્ષણ કે જેમાંથી ભગવાનના વેદો મુખારવિંદમાંથી પ્રગટ થયા, તો મહાપ્રભુજી પણ વેદ પારગ છે. જ્યારે ઉજ્જૈનમાં પ્રસંગ આવે છે ને કે બધા એક સાથે પ્રશ્નો કરવા આવ્યા તો એક સાથે 100 જણાને ઉત્તર આપી દીધો. એવા આપ વેદ પારગ શ્રી વલ્લભ છે.
બીજું, મહાપ્રભુજી ઠાકોરજીના મુખારમાંથી બ્રાહ્મણોનું પ્રાગટ્ય છે, તો શ્રી વલ્લભ પણ દ્વિજકુલ પ્રગટે શ્રી હરિ. આ બ્રાહ્મણ કુળમાં તૈલંગ તિલક શ્રીમદ વલ્લભ, એવા શ્રી મહાપ્રભુજી તૈલંગ કુળના સિરમોર છે. એટલે જ મૂળ પુરુષ નારાયણ યજ્ઞ, શ્રુતિ અવતાર ભય સર્વજ્ઞ, શાખા તૈત્રીય ગોત ભારદ્વાજ, તૈલંગ કુલ ઉદ્દીત દ્વિજરાજ. મૂળ પુરુષ શ્રી હરિરા શ્રી દ્વારકેશજી રચિત મૂળ પુરુષ છે. જો મહાપ્રભુજીનું જીવન ચરિત્ર આ 3 જગ્યાએ મળે છે. પહેલું, શ્રી વલ્લભ દિગ્વિજય નામથી શ્રી યદુનાથજી ગ્રંથ રચ્યો છે અને એમાં મહાપ્રભુજીના જીવન ચરિત્રનું વર્ણન છે. બીજું, ગોપાલદાસજી દ્વારા ગવાયેલું વલ્લભાખ્યાન, એમાં જે બીજું આખ્યાન છે એમાં શ્રી મહાપ્રભુજીનું જીવન ચરિત્ર. અને ત્રીજું, શ્રી દ્વારકેશજી રચિત મૂળ પુરુષ, એમાં મહાપ્રભુજીનું જીવન ચરિત્ર છે. આ 3 જગ્યાએ પ્રાચીન રૂપે આપણને મહાપ્રભુજીનું જીવન ચરિત્ર મળે છે. તો શ્રી મહાપ્રભુજી સાક્ષાત બ્રાહ્મણ કુળમાં, એટલે કે કહ્યું કે મૂળ પુરુષ નારાયણ યજ્ઞ, શ્રુતિ અવતાર ભય સર્વજ્ઞ, શાખા તૈત્રીય ગોત્ર ભારદ્વાજ, તૈલંગ કુલ ઉદ્દીત, તૈલંગ કુળમાં પ્રગટેલા દ્વિજરાજ છે. તો ત્રીજું એ સાક્ષી સ્વરૂપ છે, ભગવદ લીલાનું દર્શન કરી માન દૂર કરવા વાળું સ્વરૂપ છે. આના અનેક ભાવ બતાવ્યા છે. મેં કહ્યું વિરહાત્મક, રસાત્મક, ભાવાત્મક, સુધાત્મક. જે ગઈકાલે પણ ચર્ચા થઈ હતી કે સુધારૂપ શ્રી વલ્લભ છે. એક સ્વરૂપ સુધારૂપ કહ્યું છે કે જે ઠાકોરજી વેણુનાદ કરીને સુધા વહાવીને સર્વનો સુધા સંબંધ કરાવે છે. એ જ મહાપ્રભુજીની વધાઈમાં આપણે ગાઈએ છે, એસી બંસી બાજી બનઘન में व्याप रही धुनी, महामुनिन की समाधि लागी. 2 પ્રકારની સુધા છે, એક સંયોગાત્મક, બીજી વિરહાત્મક. આ બંને રૂપ વલ્લભ છે. સંયોગાત્મક સુધા રૂપનું વર્ણન કર્યું વિપ્રયોગમાં, જ્યારે પ્રભુ અંતર્ધ્યાન થઈ જાય રાસમાં અને ગોપીઓને જે ઉત્કટ વિરહ જાગે, અને એવો વિરહ જાગે જાણે પ્રાણ છૂટી જશે, જાણે અગ્નિ પ્રગટ થવા લાગે ગોપીઓના રોમ રોમમાંથી. અને ત્યારે પુકાર કરે ગોપીઓ, હા નાથ રમણ પેષ્ટ ક્વાસી ક્વાસી મહાભુજ. ત્યારે આમ પ્રલાપ કરે, ત્યારે વિરહાત્મક અગ્નિ રૂપ સુધા ગોપીઓના આધર પર આવે, જે વિરહાત્મક છે. અને શ્રી વલ્લભનું સ્વરૂપ શું? આ સર્વ વિરહાત્મક ગોપીઓના મુખ પર આવેલી જે સુધા, એ સુધાને ભેગી કરી જો કોઈ સ્વરૂપ બનાવવામાં આવે તે શ્રી વલ્લભનું સ્વરૂપ નિર્માણ થાય. આ વિપ્રયોગાત્મક સુધા છે. તો આમ ત્રીજું સુધારૂપ શ્રી મહાપ્રભુજી. ચોથું લક્ષણ શ્રી મહાપ્રભુજી મુખારવિંદ છે, તો કે એનાથી ભોજન ગ્રહણ થાય છે, પ્રભુ આરોગે છે. તો આપણે ત્યાં તો મહાપ્રભુજીની કાનીથી જ ઠાકોરજી આરોગે છે. ધરવાનો અધિકાર આપણો છે, આરોગાવાનો અધિકાર તો સ્વામીજીનો છે, શ્રી વલ્લભનો છે. અને એટલા માટે ગમે તેટલું સુંદર સામગ્રી બનાવી હોય પણ શ્રી વલ્લભની કાની ના આપી હોય તો ઠાકોરજી ક્યાંથી આરોગવાના? અને એટલા માટે કાની બહુ મહત્વની છે, આડી બહુ મહત્વની છે. એટલા માટે ગમે તેટલું ઉત્તમ બનાવો, ગમે તેટલું ઉત્તમ સજાવો, પણ કાની આપો ને ત્યારે ઠાકોરજીને સ્વાદ આવે. એના વગર પ્રભુને સ્વાદ નથી આવતો. અને એટલા માટે અહીંયા કહ્યું કે ભોજન આરોગાય તો મહાપ્રભુની કાનીથી આરોગાય. આ 5મો ધર્મ કયો, અત્યંત કમનીય સૌંદર્ય પ્રભુના મુખારવિંદમાં છે. આ 5મું લક્ષણ. તમારા શ્રી વલ્લભ પણ સહજ સુંદર છે, આપનું પણ સૌંદર્ય અપ્રાકૃતા અખિલા કલ્પ ભૂષિત સહજ સ્મિત. આપનું સુંદરતા કેવી છે? શ્રીમદ વલ્લભ રૂપ સુરંગે. આપના તો સૌંદર્યના અનેક કીર્તન સાહિત્યમાં આપણને પ્રાપ્ત થાય, પણ સહજ સુંદર છે. એવી સહજ સુંદરતા શ્રી વલ્લભના મુખારવિંદમાં બિરાજમાન છે. એટલે અનેક પ્રસંગોમાં તમે જોશો કે ઘણા એવા પ્રસંગો તમને જોવા મળશે જ્યાં મહાપ્રભુજી સાક્ષાત પ્રભુ રૂપે દર્શન આપ્યા, પણ ક્યાંય કોઈ એવો પ્રસંગ જોવા નહીં મળે કે ઠાકોરજીએ વલ્લભ રૂપે દર્શન આપ્યા. કારણ કે ઠાકોરજી તો પ્રભુ છે, વલ્લભ મહાપ્રભુ છે. એટલા માટે પ્રભુ મહાપ્રભુજી પ્રભુનું રૂપ ધારણ કરી શકે છે, પણ પ્રભુમાં એટલું સામર્થ્ય નથી કે મહાપ્રભુ બનીને દર્શન આપી શકે. એટલા માટે મહાપ્રભુ છે, અત્યંત કમનીય સૌંદર્ય બિરાજમાન છે. 6મું લક્ષણ કયું? જેમ પ્રભુના મુખારવિંદમાંથી અગ્નિનું પ્રાગટ્ય, મુખાદ અગ્નિ રજાયતે, જે વેદમાં કહીએ છીએ પુરુષ સૂક્તમાં, મુખમાંથી અગ્નિ પ્રગટ થાય. તો શ્રી વલ્લભ તો સાક્ષાત અગ્નિ રૂપ છે. સાક્ષાત અગ્નિ રૂપ શ્રી મહાપ્રભુજીનો પ્રાગટ્ય. એટલે તો અગ્નિ કુંડમાંથી પ્રગટ થઈને બતાવ્યું કે હું અગ્નિ રૂપ જ છું.
આપણે ત્યાં તો અનેક એવા પ્રસંગો પણ આવે છે કે એક મહાપ્રભુજીના મસ્તક પર થોડો શ્રમ હતો અને કોઈ ઔષધિ લઈને આવ્યો તો કહ્યું અગ્નિમાં પધરાવી દે. અગ્નિમાં પધરાવ્યું ને આપ સ્વસ્થ થઈ ગયા અને એને અનુભવ કરાવ્યો કે હું સાક્ષાત અગ્નિરૂપ છું. અને સાતમો ધર્મ કહ્યો કે પ્રભુ આમ અધરામૃત બિરાજમાન છે તો એ જ અધરામૃત શ્રી વલ્લભ સાક્ષાત. અને સાતમો ધર્મ કહ્યો કે સરસ્વતીજીનું પ્રાગટ્ય પ્રભુના મુખારવિંદમાંથી છે. શ્રી મહાપ્રભુજી પણ વાક્પતે છે. આપણે ત્યાં તો ઘટ સરસ્વતીનો પ્રસંગ આવે છે ને કે જયારે ઘટ સરસ્વતી એટલે ઘડામાં સરસ્વતીજીને પૂરી રાખેલા અને શાસ્ત્રાર્થ કરવા જાય ને જે બ્રાહ્મણ સામે વિદ્વાન બિરાજમાન હોય એટલે અડધા શાસ્ત્રાર્થે ઘડામાંથી સરસ્વતી પ્રગટ થાય અને કે ના આ બ્રાહ્મણ સાચો છે ને આ ખોટો છે એમ કરીને જીતીને આવે શાસ્ત્રાર્થ. એટલે એ વિદ્વાનનું નામ જ પડી ગયું ઘટ સરસ્વતી કે જેને ઘડામાં સરસ્વતીજી પૂરી રાખે છે. એકવાર મહાપ્રભુજી પધાર્યા અને મહાપ્રભુજી જોડે શાસ્ત્રાર્થ કરવા આવ્યા. શાસ્ત્રાર્થ ચાલ્યો એને થયું હમણાં સરસ્વતીજી ગળામાંથી પ્રગટ થશે, મારો પક્ષ લેશે. આખો શાસ્ત્રાર્થ પૂરો થઈ ગયો, હારી ગયો મહાપ્રભુજીથી, પણ સરસ્વતીજી બહાર જ ના અને બહુ હતાશ અને નિરાશ થઈને ઘરે ગયો. ગઢવ જ્યાં પધરાવ્યો એમાં સરસ્વતી પ્રગટ થયા. અરે હવે પ્રગટ થયા, દરેક વખતે શાસ્ત્રાર્થમાં આપ પ્રગટ થઈને મારો પક્ષ કરીને મને જીતાડો છો, આજે કેમ બોલ્યા નહીં? ત્યારે સરસ્વતીજીએ કહ્યું આ જેટલા વિદ્વાનો છે એ મારા પુત્ર સમાન છે, એટલે દરેક વખતે હું પ્રગટ થઈને બોલું છું, પણ સામે પતિ બેઠા હોય તો મારાથી ક્યાંથી બોલાય? શ્રી વાક્પતયે નમઃ. આ તો સરસ્વતીના પતિ છે, સાક્ષાત પ્રભુ છે, એમની આગળ મારાથી કેમ બોલી શકાય? અને એટલા માટે જેમ પ્રભુના મુખમાંથી સરસ્વતીનું પ્રાગટ્ય છે એમ એ જ સરસ્વતીના પતિ શ્રી મહાપ્રભુજી છે. એટલા માટે સર્વોત્તમ સ્તોત્રમાં આપણું નામ વાક્પતિ આપવામાં આવ્યું. તો આમ શ્રી મહાપ્રભુજીના અનેકવિધ સ્વરૂપોની ચર્ચા આપણે ત્યાં કરી છે. તો આનંદ કહીને બ્રહ્મરૂપ, પરમાનંદ કહીને સ્વામીજી રૂપ અને શ્રી કૃષ્ણાસ્ય કહીને સાક્ષાત ભગવત મુખારવિંદના સાક્ષી સ્વરૂપ શ્રી મહાપ્રભુજી પ્રગટ થયા છે. એવા શ્રી વલ્લભનું આ દિવ્ય સ્વરૂપ